નાખો તમારા પિતૃઓને. પિતૃ એક યોની છે ભાઈઓ બહેનો. તો અન્નદાન, જ્યારે તમારા બા બાપુજીની તિથિ આવે અન્નદાન કરો. કદાચ તમારે કોઈ ગામના કોઈને જમાડવા નથી તો ઘણા એવા વૃદ્ધાશ્રમ છે. તમારા બા બાપુજીની તિથિ હોય, તમારો જન્મદિવસ હોય, તમારા દીકરા દીકરીનો જન્મદિવસ હોય, ખરેખર તો ઘરે આપણે પાર્ટી કરીએ, પણ ખરેખર તો હું કહું ને તો આપણે વૃદ્ધાશ્રમની અંદર જવું જોઈએ, ત્યાં પાર્ટી કરવી જોઈએ. એના એના કોઈ દીકરા નથી કે તમે એને ગોદ લ્યો. હે પિતાજી, તમારો દીકરો તમને મૂકી ગયો, હવે હું તમારો દીકરો, તમારે કઈ કામ કરજો, મને ફોન કરજો, હું આવીશ. તમારા બા બાપુજીની તિથિ ઉજવવા માટે તમે વૃદ્ધાશ્રમની અંદર જાઓ, ત્યાં જઈને દાન કરો. તમે સુરતની અંદર ઘણા એવા બાળકો માટેના પણ એવા ઘર છે, ત્યાં એને જમાડો, એને જે ગમે છે એ એને આપો, બહુ રાજી થશે. એક વેપારી કાયમ ઠાકોરજીની સેવા કરે, ભગવાનનો જપ કરે, શ્રી કૃષ્ણ શરણમ મમ, શ્રી કૃષ્ણ શરણમ મમ, અષ્ટાક્ષર મંત્રોનો જપ કરે. સંપત્તિ ઘણી પણ સંતતિ ન મળે. એની પત્નીએ કીધું કે ભગવાન તમારા આટલા નજીક છે, તમે જે માગો છો એ ભગવાન તમને આપે છે, તે કામ કરો ને, ભગવાન પાસે એક વસ્તુ માગી લો. કે શું? કે આપણે ત્યાં દીકરા નથી, દીકરો માગી લ્યો ને. એટલે વેપારીએ કીધું કે ભાઈ નથી ને, એના કરતા વધારે સુખી છો. ઓલી કીધું નહીં, તમે માગો. પછી બહુ કીધું ને, એટલે વેપારીએ એકવાર ઠાકોરજીને સ્મરણ કરતા કરતા કીધું, હે ઠાકોરજી, બધી તારી દયા છે, બધી તારી કૃપા છે, એકાદો દીકરો આપી દો ને. ઠાકોરજીએ કીધું દીકરો આપું. હે વૈષ્ણવ, હે ભગત, એક દીકરો આપું, પણ એક શરત, ભાગ્યમાં નથી તારે દીકરો આપું, એક શરતે. કે શું? એના લગ્ન ન કરતો. જો તું એના લગ્ન કરીશ ને તો તારો દીકરો મરી જાય. એટલે વેપારી કીધું કાંઈ વાંધો નહીં મહારાજ, લગ્ન કરું તો જ તકલીફ ને, કાંઈ વાંધો નહીં, દીકરો આપો ને. અને દીકરો આપ્યો, દીકરો મીણો મોટો થવા ઉંમર થઈ અને પછી ટાઈમ થાય એટલે પછી કોને ન ગમે? દીકરો મોટો થાય, લગ્ન કરવાની ઈચ્છા તો થાય જ ને. બે જણાએ કીધું આપણા દીકરા, પણ જે હોય તે. દીકરાના લગ્ન કરી નાખ્યા, લગ્ન થયા અને પેલા દિવસે લગ્ન થઈ ગયા. ખૂબ વરસાદ પડે છે, વાવાઝોડુંનો સમય છે, ખૂબ ધોધમાર વરસાદ પડે છે. ઠાકોરજીએ ના પાડી હતી કે તમે આ દીકરાના લગ્ન ન કરતા, અને જો લગ્ન કરશો ને તો તમારો દીકરો મરી જશે. બન્યું એવું, લગ્નનો પહેલો દિવસ અને ભાઈ ખૂબ વરસાદ પડે છે. પોતાની ઉપર અટારીએ પોતાનું રૂમ છે, પોતાના મહેલમાં ઠાકોરજી આપેલો દીકરો જેના લગ્ન થયા એ ઉપર જાય છે પોતાના ઓરડામાં, અને એ ઓરડામાં પોતાની પત્ની જેને પરણીને લઈ આવ્યો છે એ પત્ની છે. એ ઓરડાની નીચે એક દેવી પૂજક કન્યાએ, સ્ત્રીએ એક બાળકને જન્મ આપ્યો. અને જન્મ આપ્યા પછી ભૂખ બહુ લાગે. બાળકને જન્મ આપ્યો, એ દેવી પૂજક કન્યાને બહુ ભૂખ લાગી. નેવાની નીચે એ દેવી પૂજક કન્યા સૂતી છે, બાળક એની બાજુમાં છે. અને દેવી પૂજક કન્યાએ કીધું, એ કાંઈ મને ખાવાનું હોય તો કોક આપો ને. ધોધમાર વરસાદ વરસે છે, બાળકનો જન્મ થઈ ચૂક્યો છે, ભૂખ લાગી છે, ખાવાનું કઈ છે નહીં, અને પુકારે છે, એ મને ખાવાનું આપો, માય બાપ હું ભૂખી છું, મને કોઈક જમવાનું આપો, મને ખાવાનું આપો. આવું ઓલી પરણેલી સ્ત્રી એના મહેલમાં સાંભળ્યું. ચાલુ વરસાદીને અવાજ કોકનો સાંભળ્યો. બારી ખોલી, નીચે જોયું તો એક સ્ત્રી, તાજું કુમળું, બાજુમાં બાળક છે, અને એ સ્ત્રી પુકારે છે, હે માય બાપ, હવાની ભીખું છું, મેં મારા છોકરાને જન્મ આપ્યો છે, મને બહુ ભૂખ લાગી, મને કોઈ ખાવાનું આપો ને, મને કોઈ ખાવાનું આપો ને. એ સ્ત્રીએ પોતાના મામટમાં લઈ આવેલી મીઠાઈ એક પોટલામાં બાંધી, 2 સાડીની ગાંઠ મારી અને એ નીચે મોકલી. સાડી દ્વારા મામટમાં આવેલી મીઠાઈ એ દેવી પૂજક કન્યાના પાસે આવી, અને દેવી પૂજક કન્યાએ તરત ખોલી અને મણી ખાવા. ભૂખ બહુ લાગી હતી. અને ભાઈ બહેનો સાંભળજો,
ઓલો પુરુષ ઠાકોરજી આપેલો દીકરો જેને લગ્ન થાય ને મૃત્યુ પામે એમ હતો, એ છોકરો પોતાની અટારીમાં ઉપરના મેલ ઉપર આવે છે અને ધોધમાર વરસાદ પડ્યો અને એનું મૃત્યુ હતું. અને વરસાદમાં મેલનો એક પિલોર, એક થાંભલો પડ્યો. ઓલો સર્પ નીકળ્યો અને મારો દંશ દેવા માટે આ શેઠના દીકરાને. પણ બન્યું એવું, ઓલી દેવી પૂજક કન્યાએ ખાધું ને આતરડી ઠેડી અને અંદરનો આશીર્વાદ નીકળ્યો, ભગવાન તારો અખંડ છુડલો રાખે. આશીર્વાદ નીકળી ગયો ભાઈ બહેનો. ઓલાને આવવાનું થયું, વાવાઝોડામાં થાંભલો પીડ્યો, સર્પ નીકળ્યો, બન્યું એવું, ઓલો ભાઈ બચી ગયો, સર્પ મરી ગયો. આ અંદાન. કોઈ પણને એવું નથી કે તમે બ્રાહ્મણને જમાડો, કોઈ પણને તમે અંદાન કરો. તો ભાઈઓ બહેનો, શ્રીમદ ભાગવતની કથા શ્રી હરિના આશરે જવાની કથા છે. કાલની કથા ધ્રુવ ચરિત્ર આવ્યું. ધર્મ, અર્થ, કામ, મોક્ષ, 4 પ્રકરણની કાલે કથા હતી. ધર્મ પ્રકરણની અંદર મૈત્રેયની શિવનું ચરિત્ર આવ્યું. અર્થ પ્રકરણમાં ધ્રુવ ચરિત્ર આવ્યું. કામ પ્રકરણની અંદર વેનનું ચરિત્ર આવ્યું. અને મોક્ષ પ્રકરણમાં 8 અધ્યાય. મોક્ષ પ્રકરણમાં 8 અધ્યાય છે. 4 અધ્યાયમાં સગુણ બ્રહ્મની ઉપાસના, 4 અધ્યાયમાં નિર્ગુણ બ્રહ્મની ઉપાસનાનું વર્ણન કાલે અંતની અંદર આવ્યું. પુરંજન આખ્યાન. નારદે પ્રાચીન બરીને, હે પ્રાચીન બરી નગર યજ્ઞ જ કરતો હતો. જ્યાં જ્યાં દર્ભ છે ને, જે ભૂમિ પર દર્ભ ઉગે ને, સમજો ને ત્યાં પ્રાચીન બરી. આ ભાગવતમાં કથા છે. આ પ્રાચીન બરીએ ત્યાં કથા કરી છે. તો પ્રાચીન બરી નામનો રાજા થયો. એને પુરંજન આખ્યાન, 9 દરવાજાવાળી નગરી, એનું વર્ણન કર્યું. નારદજી, હે પ્રાચીન બરી નગર તું આવા કર્મા શક્તિ યજ્ઞ કર્મા, ફલ મળે એ માટેના નકર યજ્ઞ કર્મ હતું. કર્માશક્તિથી મુક્ત થવા માટે પ્રાચીન બરીને પુરંજન આખ્યાન કીધું. હરેક જીવ પુરંજન છે. અને એક સ્ત્રી સાથે લગ્ન કરે, કોણ? બુદ્ધિ. 1100 દીકરાઓ થાય. સંકલ્પ અને વિકલ્પ, 1100 દીકરાઓ છે. ઘણા સંકલ્પ આપણા પૂરા થાય, ઘણા સંકલ્પ આપણા પૂરા ન થાય. આ જીવ અને બુદ્ધિ લગ્ન કરે છે. સરસ મજાનું આવું શરીર જોઈ અને આ જીવ આવે. સરોવર દેખીને આવો યાંસલો, સરોવર દેખીને આવો યાંસલો, આસલઈ જલકી હો રામ, आस नहीं जल की, खबर नहीं पल की, ओ भाई बात करे कल की, ओ भाई बात करे कल की. एक मिनिट ની ખબર નથી આપણને. ખબર નહીં પલ કી બાત કરે કલ કી. 1 મિનિટ પછી મારું તમારું શું થવાનું મને તમને ખબર નથી. અને ઘણા કે હવે કાલે અમે દાન કરી દેવું. કાલે હું? આજે તમને ભગવાને મોકો આપ્યો છે, હાથે એટલું સાથે. અમે કાલે કથા સાંભળો. અરે કાલની શું ખબર છે? ખબર નહીં પલ કી બાત કરે તું કલ કી. સરોવર દેખીને આવ્યો આ હંસલો. આ જીવને શું કીધું? હંસલો કીધો. અને હંસલો આ સરસ મજાનું શરીર છે ને, સરોવર છે. એને જોઈ આ હંસલો આવે આ શરીરમાં. પછી શું થાય? ઉડી ગયા સરોવર, ઉડી ગયા સરોવર, ઉડી ગયો હંસલો. સુકાઈ ગયા સરોવર, ઉડી ગયો હંસલો. સુકાઈ ગયા સરોવર, ઉડી ગયો હંસલો. આસ લઈ ઝલકી હો રા
नहीं जलती खबर नहीं पल की ओ भाई बात करे कल की हो राम बात करे कल की પછી શું થાય આ સરોવર હુકાઈ જાય આ ગઈઠું થાય અને વૃદ્ધ થાય ને પછી કોઈને ગમે નહીં ગઢ પણ કોઈને ગમતું નથી સોનું જાણીને તારો સંગ વણજારા એ મારા કર્મે નીકળા કથી રે વણજારા જીઓ વણજારા જીઓ વણજારા હે મારા કર્મે નીકળા કથી રે વણજારા જીઓ વણજારા જીઓ વણજારા સોનું જાણીને તારો સંગ કર્યો વણજારા અને હોનું જાણીને આનો સંગ કર્યો પછી હે મારા કર્મે નીકળા કથી આ કથીર થઈ જાય આ શરીર વૃદ્ધ થાય પછી કોઈને ગમે ને વૃદ્ધાવસ્થા અને પછી હંસલો ઉડી જાય હું લઈને ઉડે પાણી સરોવર જે સુકાઈ ગયું ને પાણીની આશા લઈને આવ્યો હતો પાણી સુકાઈ ગયું આશા લઈ અને ઉડ્યો નરસિંહ મહેતાએ ગાયેલું પદ હતું ખબર નહીં પલકી બાત કરે તું કલકી પુરંજન અંતે પાછો સ્ત્રી બને કારણ કે સ્ત્રીનું સ્મરણ કરે ને સ્ત્રી બને અને હવે ભક્તિ એવી કારણ કે આગલા જન્મમાં થોડુંક પુણ્ય હતું એ પુણ્યના પ્રતાપે થોડીક ભક્તિ કરી અને પાંડ્ય દેશ રાજા સાથે લગ્ન કર્યા અને 7 દીકરાઓ થયા નવધા ભક્તિમાંની 7 ભક્તિ શ્રવણ કીર્તન અર્ચન દાસ્ય આવી 7 દીકરાઓ થયા એક દીકરી થઈ ભક્તિ નામની અને ભગવાનના પદને હે પ્રાચીન બરી આ પુરંજને ભગવાનના પદની પ્રાપ્તિ કરી જે લોકોના બલિ આપી અને યજ્ઞ કરતો હતો નારદજી આવી અને સમજાયો પુરંજન આખ્યાન કીધું અને વિદુરજીએ કીધું હે મૈત્રી મહારાજ બસ હવે હું શુદ્ધ થયો મને આનંદ થયો અને અહીંયા વિદુર મહારાજ અને મૈત્રીજીની સંવાદ એની કથા વિરામ પામે છે અત્યારે લગી 3 જગ્યાએ કથા ચાલતી હતી વિદુર અને મૈત્રેય સુત અને 88,000 ઋષિઓ પરીક્ષિત અને સુખદેવજી મહારાજ એક કથા વિરામ પામી મૈત્રી અને વિદુરની વિદુરે કીધું કે હે મૈત્રીજી મહારાજ હું પણ પુરંજન છું હું પણ આ જગતની અંદર ફસાણો છું આવી રીતના ચતુર્થ સ્કંદની વિરામ આપી અત્યારે જે આપણે જેમાં પ્રવેશ કરવાના છીએ એનું નામ છે પંચમ સ્કંદ શ્રીમદ ભાગવતનો 5મો સ્કંદ અને ભાઈ બહેનો સાંભળજો આ 5મો સ્કંદ કેટલો અદ્ભુત છે આપણા 2 મહાન પુરુષોએ એવી વાત કરી છે એક મહાપ્રભુજી વલ્લભાચાર્યજી મહારાજ અને એક સ્વામિનારાયણ ભગવાને એવી આજ્ઞા કરી છે હરેક વૈષ્ણવે અને હરેક હરિભક્તએ એકવાર ભાગવતનો 5મો સ્કંદ અને એકવાર ભાગવતનો 10મો સ્કંદ અવશ્ય સાંભળવો જોઈએ હરેક હરિભક્તએ હરેક વૈષ્ણવોએ ભાગવતનો 5મો સ્કંદ જેમાં આપણે હમણાં બોલવાના છીએ અને ભાગવતનો 10મો સ્કંદ જે પરમ દિવસે સવારે શરૂઆત થશે 2 સ્કંદ સાંભળવો તો બધાય જોઈએ કમ્પલસરી છે કિંતુ આ 2 વધારે 5મા સ્કંદમાં આપણા મનુષ્યની કથા છે અને 10મા સ્કંદમાં શ્રી ઠાકોરજીની લીલા છે ફળ કયું છે આ કથાનું ફળ શું કે ભગવાન કૃષ્ણ પ્રગટ થાય ને એ આ કથાનું ફળ છે જે 4 દિવસ બરોબર કથા સાંભળે ને એના હૃદયમાં કૃષ્ણ પ્રગટ થાય માટે આમાં કૃષ્ણ જન્મોત્સવ પહેલા નથી આમાં કૃષ્ણ જન્મોત્સવ ચોથા દિવસે કાલે આવશે તમે 4 દિવસ બરોબર સાંભળ્યા 9 મહિના ગર્ભની સ્ત્રી બરોબર ધારણ કરે 10મા મહિનામાં બાળકનો જન્મ થાય
જેણે 9 સ્કંદ બરોબર સાંભળ્યા ને એના જીવનમાં એના 10મા મહિને એના 10મા સ્કંદમાં ભગવાન ઠાકોરજી પ્રગટ થાય. માટે વ્યાસજી મહારાજે કૃષ્ણને 10મા સ્કંદમાં પ્રગટ કર્યા છે. પેલા આ બધું સાંભળો, પછી ભગવાન તમારા જીવનની અંદર આવશે. ડાયરેક્ટ ભગવાન નહીં. અને ભગવાનના આવવાનું કારણ તુલસીદાસ મહારાજ લખે કે જબ જબ હોય ધર્મ કી હાની બાઢઈ અસુર અધમ અભિમાની. ધર્મની રક્ષા કરવા માટે ભગવાન ઉપરથી નીચે આવે. અવતરણિકા, ઉપરથી નીચે ઉતરવું, સામાન્ય બનવું. ગીતામાં ભગવાન કહે યદા યદા ઈ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત અભ્યુત્થાનમ ધર્મસ્ય તદાત્માનમ સૃજામ્યહમ. જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય, ધર્મની રક્ષા કરવા માટે, અધર્મનો નાશ કરવા માટે, સાધુ બ્રાહ્મણ ગુરુઓની રક્ષા કરવા માટે ભગવાન આવે છે. ગીતામાં બોલ્યા, રામાયણમાં તુલસીદાસ મહારાજ બોલ્યા. પણ ભાઈઓ બહેનો, આપણા કલયુગને કવિ થયા, બહુ સરસ કવિ થયા. એને કીધું ના 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 ના. તુલસીદાસે ભલે 500 વર્ષ પહેલા કહી દીધું, કૃષ્ણે ભલે આજથી 5000 વર્ષ પહેલા કહી દીધું કે ધર્મની રક્ષા કરવા માટે આવું છું. નહીં. શા માટે ભગવાન આવે? આપણા કવિ થયા, બહુ સરસ મજાનું ગાયું. શું ગાયું? ભગવાન આવવાનું કારણ? કોઈ કોઈના ઘરે વારા ઘડીએ જાય, એક કારણ હોય. શા માટે? કવિએ ગાયું શું? ભક્ત હેતુ હરિ रूप बनाया. कैसा रूप बनाया? कैसे बनकर आए? हर भक्त हेतु हरि रूप बनाया, ब्रह्मानंद मेरे मन पाया. હું કીધું બ્રહ્માનંદે? બ્રહ્માનંદ નામના કવિ થયાથી 250 વર્ષ પહેલા બહુ સ્વામિનારાયણ ભગવાનના પદ લખ્યા, બહુ ઠાકોરજીના પદ લખ્યા. બ્રહ્માનંદે કીધું ના ના, તુલસીદાસ કે વાત ખોટી. ભલે એને કીધું, એને એની રીતના કીધું, કૃષ્ણે એની રીતના કીધું, અને હું મારી રીતના કહું. બધાને અધિકાર છે કહેવાનો, હરેક ભગતને, હરેક કવિને. શું કીધું? અરે ભક્ત હેતુ હરિ રૂપ બનાયા, બ્રહ્માનંદ મેરે મન પાયા. ઓ ચરણ કમલ બલિહારી, ओ चरण कमल बलिहारी रे मुने दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे वारी रे. हे मुझे दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत तलवारी रे, तेरी सावरी सूरत पे वारी रे, तेरी सावरी सूरत तलवारी रे. ओ जमुना तट हरिधैन चरा, मधुर मधुर स्वर धैन बजावे. जमुना तट पर धैन चलावे, मधुर मधुर धैन बजावे. जमुना तट हरिधैन चरावे, मधुर मधुर स्वर धैन बजावे. जमुना तट पर धैन चलावे, मधुर मधुर धैन बजावे. ओ कांधे कमलिया काली रे, ओ कांधे कमलिया काली रे, मुने दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे वारी रे. हे मुझे दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत तलवारी रे. दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत तलवारी रे.
मोर मुकुट पीतांबर सोए, देख रूप मुनि गण मन मोए। मोर मुकुट पीतांबर सोए, ओ कुंडल की छवि प्यारी रे, ओ कुंडल की छवि प्यारी रे। हे मुझे दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे वारी रे। हे मुझे दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे वारी रे। ओ वृंदावन में रास रचावे, गोप गोपिका संग मिल गावे। वृंदावन में रास रचावे, गोप गोपिका संग गवावे। ओ नूपुर की धुन प्यारी रे, ओ नूपुर की धुन प्यारी रे। हे मुझे दे दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे वारी रे। हे मुझे दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे वारी रे। तेरी सावरी सूरत पे वारी रे। ओ तेरी सावरी सूरत पे वारी ओ रे। तेरी सावरी सूरत पे वारी रे, तेरी सावरी सूरत पे वारी रे। ओ तेरी सावरी सूरत पे वारी। શું કીધું? બ્રહ્માનંદનું કહેવાનું શું થયું? આજનો કવિ પોતાનો અધિકાર છે. ભક્ત હેતુ હરિ રૂપ બનાયા. ભગવાન કોના માટે એવા? ધર્મની રક્ષા કરવા માટે નહીં, અધર્મનો નાશ કરવા માટે નહીં. પણ આજે પોતાના ભગત જે દુખી થયા ને, બ્રહ્માનંદે કીધું ભક્ત હેતુ હરિ રૂપ બનાયા. બ્રહ્માનંદ મારા મનને એવું લાગ્યું ઘણી વાર કે મારું મન આમ કે છે, હું નથી કેતો પણ મારું મન આવું કે છે, આમ ન હોય. બ્રહ્માનંદ मेरे मन पाया, ओ चरण कमल बलि हारी। हे मुने दर्शन गिरधारी रे, तेरी सावरी सूरत पे मैं वारी। ભાઈ બહેનો, ભગવાન આવવાનું કારણ પોતાના ભક્તની રક્ષા કરવા માટે. માટે શ્રીમદ ભાગવતનું નામ ભાગવત છે. ભક્તોના ચરિત્રોથી લથબથા ભરેલું શાસ્ત્ર છે. એક પણ કણી એવી નથી જેમાં રસ ન હોય. બુંદીનો લાડવો હોય, કીધું તો આપણે આખો લાડવો મીઠો છે, હે એમાં કાંઈ ત્યાજ્ય નથી, આમાં કાંઈ નાખી દેવા જેવું નથી, બધું પીધા જેવું જ છે. માટે ભગવાનનું આવવાનું કારણ ભક્ત માટે. તો શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદ, એ સ્કંદનું નામ છે સ્થાન લીલા. સ્થાન ભ્રષ્ટ જીવાત્મા થાય એની શું હાલત થાય એની કથા શ્રીમદ ભાગવતના 5મા સ્કંદમાં છે. ભાઈઓ બહેનો, 5મો સ્કંદ એ શ્રીનાથજી બાવાનું સાથળ છે, ઉરુ છે, ભગવાનનો જમણો ઉરુ. શ્રીનાથજી બાવા જે છે ને, આ શ્રીનાથજીનું ચિત્રજી. પહેલે દિવસે કથા આવી એ શ્રીનાથજી બાવાનું જમણું ચરણ, બીજે દિવસે કથા આવી વામ ચરણ, કાલે કથા આવી ત્રીજા સ્કંદની શ્રીનાથજી બાવાનું કરકમલ, ચોથો સ્કંદ કાલે બોર પછી કથા આવી શ્રીનાથજી બાવાનું વામ કરકમલ. અને અત્યારે આપણે છીએ ક્યાં? શ્રીનાથજી બાવાના જમણા સાથળમાં છીએ, ઉરુમાં. એક એક અંગ ભાગવતનો, એક એક સ્કંદ, એક એક ભાગવતજીનું અંગ છે. ભાઈઓ બહેનો,
અને એ સ્કંદનું નામ છે સ્થાન લીલા. સ્થાન ભ્રષ્ટ જીવાત્મા થાય એની શું હાલત થાય એ આની અંદર કથા છે ભાઈ બહેનો. સ્થાન ભ્રષ્ટ જીવાત્માની તમને ભગવાને શું કરવા મોકલ્યા છે અને આપણે શું કરવામાં લાગી ગયા? જો તમે સ્થાન ભ્રષ્ટ થશો તો તમારી હાલત કેની જેવી થશે? આ વાળ છે, આ વાળને કાયમ આપણે ધોઈએ છીએ ને સ્નાન કરીએ ત્યારે, કાયમ નાવ, સાબુ, શેમ્પુ, આ વાળને કેવો તમે ધોવો? તમે ટાઈમ થાય મહિનો 2 મહિના આને કપાવી લ્યો, સેટિંગ કરો, વળી કોકને ધોળા થઈ ગયા વળી પાછા એ કાળા કરે, ઘણે લાલ કરે, ઘણે બ્રાઉન કરે ને ટાઈમે ટાઈમે. ઘણા બહેનો બ્યુટી પાર્લરમાં જાય, સરસ મજાના વાળ કરાવે, ફેશન પ્રમાણેના વાળ હોય, પણ એ વાળ તમારા માથામાંથી નીકળી ગયો પછી કોઈ ગોતવા ગયું એને? તમે વાળ કાપી નાખ્યા ને પછી વાળ એ તમારા માથામાંથી વીયો ગયો પછી કોઈ કઈક વાળની દુકાને, બ્યુટી પાર્લરમાં કોઈ ગોતવા ગયું કે લાવતો એ વાળ, કાયમ એને હું હાચવતો, કાયમ એને સાબુ શેમ્પુથી ધોતો, કાયમ એને બરોબર સાફ કરતો, ટાઈમે ટાઈમે એને ઓળતો, વાળ ક્યાંય ગયો? લાવ ભાઈ લાવ, એ વાળ લાવ, મારે જોઈએ છે. કેમ? અને મારે હાચવવો છે. કોઈને ગોતવા જતું નથી. બસ ભાઈઓ બહેનો આવી જ કથા, સ્થાન ભ્રષ્ટ જીવાત્માની કથા. જેમ એક માથાનો વાળ નીકળી ગયા પછી માથામાંથી છૂટી ગયો પછી કોઈ ગોતવા જતું નથી, બસ એવી જ કથા આપણે હમણાં શ્રવણ કરવાની છે. આ પૃથ્વી પર આપણને ભગવાને શા માટે મોકલ્યા છે અને આપણે ક્યાં ધંધે લાગી ગયા? એક ભાઈ, એને હીરાનો બિઝનેસ, સુરતમાં સરસ મજાનો હીરાનો બિઝનેસ, એના દીકરાના લગ્ન થયા તો થોડોક ટાઈમ થયો હતો. હીરાનો બિઝનેસ એ ભાઈ પોતે કરે અને પછી લગ્ન થયા હતા દીકરાના, ઘણો ટાઈમ થઈ ગયો હતો. પછી ભાઈને બોમ્બે હીરાની ક્યાંક અદલા બદલી કરવાની હતી. હીરાનો વેપારી હતો પોતે, એટલે પછી પોતાના છોકરાને કીધું, દીકરાને, પોતે તો બહુ ગયા હતા પણ પોતાના દીકરાને કીધું, હે દીકરા એક કામ કર, મારે છે ને હીરાનું પેકેટ છે ને, આપણે એક શેઠ છે, આ શેઠને તારે હીરાનું પેકેટ લઈને બોમ્બે જવાનું છે, આ એની જગ્યા છે, મેં તારી બધી ટિકિટ બુક કરાવી દીધી છે. એ દીકરા આ પેકેટ લઈ અને તું છે ને બોમ્બે જા અને આપણે જે કંઈ પણ પૈસા લેવાના બેંકમાં કે રોકડા લેતો આવજે અને આ હીરાનું પેકેટ તું એમને આપી દેજે. આપણે અદલા બદલી કરવાની છે. આ હીરાનું પેકેટ. પણ એક કામ કર દીકરા, તમારા લગ્ન થયા ઘણા મહિના થયા, તું તરત ધંધે લાગી ગયો, એક કામ કર, તમે લગ્ન થયા ને તે પછી કોઈ દી તમે ફરવા નથી ગયા, તો મુંબઈ જાશો ને દીકરા, જાઓ 2 જણા ફરતા હો. 1 દિવસનું કલાકનું કામ છે પણ દીકરા હું તમને 8 દિવસ અહીંથી પ્લેનની બુક કરાવી દઉં છું, રિટર્ન પ્લેન બુક, ત્યાં હોટલનું તમને સરસ મજાનું હું તમને આયોજન કરી દઉં છું, ફરવાની બધી વ્યવસ્થા તમને કરી દઉં છું, જાઓ 2 જણા ફરી આવો. એને પેકેટ આપ્યું દીકરાને. દીકરો પેકેટ લઈ બોમ્બે ગયો. બોમ્બે જઈ બે જણા ગયા, હેરા ફેરા ખૂબ ફેરા. 8 દિવસ પૂરા થઈ ગયા. કેમ પૂરા થઈ ગયા ખબર ન પડી. ઘેરે આવ્યા, 2 જણા ફરીને ઘેરે આવ્યા અને એના પપ્પાએ કીધું કે દીકરા ફરી આવ્યા? હા ફરી આવ્યા પપ્પા. મજા આવી? હા પપ્પા, જૂ ચોપાટી ગયા હતા, તાજમહેલ ગયા હતા, હા ઓલા એક્ટરનો બંગલો જોયો, ઓલી એની પત્ની, એની છોકરાની પત્ની કીધું ઓલી સિરિયલમાં આવે ને એનો બંગલો અમને દેખાડ્યો, હા આ બધું જોયું કે આ બહુ જોયું, બહુ બહુ મજા આવી. પછી એના પપ્પાએ એને પૂછ્યું દીકરાને, હે દીકરા, મેં તને ઓલું કામ આપ્યું હતું, ઓલું પેકેટ આપ્યું હતું હીરાનું, એ બદલાય આવ્યો? ત્યારે છોકરો, ઓ માય ગોડ, અરે પપ્પા એ તો ભૂલાઈ ગયું. અમે તાજમહેલ હોટલમાં, જૂ ચોપાટી, ઓલા એક્ટરનો બંગલો, ઓનું આમ ઓલું આમ, આ બધું જોવામાં જ રહ્યા, પણ મને હીરાનું પેકેટ તો મારી બેગમાં જ પીડ્યું રહ્યું. પછી પપ્પા કીધે કે નહીં, મેં તને હીરાનું પેકેટ, મૂળ કામ શું હતું આપણા ધંધાનું, ગોણ શું હતું ફરવાનું. તમારા લગ્ન નથી, મને એમ થયું કે તમે ફરી આવો. તો હે દીકરા તમે નકરું ફરવામાં જ રહ્યા? પછી ખીદે કે ન ખીદે બાપ? તો આપણે અહીંથી જયારે ઉપર જાવું ત્યારે આપણો બાપ આપણને નહીં પૂછે કે મેં તને ત્યાં શું કામ કરવા માટે મોકલ્યો હતો? પછી અહીંયા કેવો, ઓ માય ગોડ,
હે જેમ આ ખીજાય એમ ઓલો ખીજા હે આપણે શું કામ કરવા માટે આપણે મોકલા છે અને આપણે ક્યાં ધંધે વળગી ગયા જોવો તો ખરી ક્યાં અટવાઈ ગયા છીએ એવી જ કથા શ્રીમદ ભાગવતમાં આવી જ કથા ભાગવતના પંચમ સ્કંદની અંદર છે જે જીવાત્મા સ્થાન ભ્રષ્ટ થાય સમજો એક વાળ માથામાંથી નીકળી ગયો આપણે ગોતવા જતા નથી આ સ્થાન ભ્રષ્ટ કહેવાય તમે તમારા સ્થાનથી ભ્રષ્ટ થાવ તમારી શું હાલત થાય એની કથા ભાગવતના 5મા સ્કંદમાં સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સમજાવે શ્રી પરમાત્મને નમઃ રાજુવાચે પ્રિયવ્રતો ભાગવત આત્મરામ કથમ મુને ગૃહેર્મતયન્મૂલ કર્મબંધ પરાભવ નનુના મુક્ત સંગાનામ તાદૃશાનામ વિદર્શભ ગૃહેષુ ભીનવેશોય પુંસા ભવિતુમર્હતિ મહતાંગલ વિપ્રર્ષે ઉત્તમ શ્લોક પાદયો છાયા નિવૃત્ત ચિત્તાનામ ન કુટુંબે સ્પૃહામતે સંસોયમ મહાન બ્રહ્માન દારાગાણા સુતાદિષુ સક્તસ્ય સિદ્ધિર ભૂતકૃષ્ણે ચ મતિરેચ્યુતા. સવારનો સમય છે, સુરસઈ ગંગાજી વહે છે. અનશન વ્રત લઈને આજે ત્રીજો દિવસ ચાલી રહ્યો છે. ખાધું નથી, પીધું નથી, સૂતો નથી. એક ધારી ભગવાનની કથા શ્રવણ કરે છે. પ્રશ્ન કર્યો, મહારાજ મેં એવું સાંભળ્યું હતું કે પ્રિય વ્રત એટલે જેને પ્રિય એટલે સારું, ગમે છે, વાલું છે. વ્રત એટલે નિયમોનું પાલન કરે છે. જેને નિયમોના પાલન કરવું બહુ ગમે છે, ઇતિ પ્રિય વ્રત. આ મનુરાધા અને શત્રુપાનું લાસ્ટ સંતાન, છેલ્લો દીકરો હતો. અને આ પ્રિયવ્રત રાજા પરીક્ષિત મહારાજ સુખદેવજી મહારાજને કીધું, હે ભગવાન, હે ગુરુ મહારાજ, મેં એવું સાંભળ્યું છે કે પ્રિયવ્રતને સંસાર ભોગવવો નહોતો, છતાં પણ સંસાર ભોગ્યો. મહારાજ મને થોડી કથા સમજાવો ને. એને લગ્ન કરવાની ના પડી, શા માટે એને સંસાર ભોગવવાની ના પડી? ત્યારે સુખદેવજી મહારાજ કીધું, રાજા સાંભળ, પ્રિયવ્રત મનુરાધા અને શત્રુપાનું લાસ્ટ સંતાન. કાલે કથા આવી હતી, મનુરાધા અને શત્રુપા રાણી બ્રહ્મના શરીરમાંથી ઉત્પન્ન થયા. મનુ થયા, એના માનવો થયા. શતરૂપા, જેના 100 રૂપ છે. સ્ત્રીના કેટલા રૂપ? શતરૂપા. સત એટલે 100, રૂપ એટલે રૂપ. સ્ત્રીનું કાંઈ નક્કી નહીં. એ ક્યારે હું કરે ને, બેઠી વાયલી સીટમાં. પણ ઓલો પતિદેવ ગાડી એને કે જો કાંઈ આવે. ઓલો કે બધી મને ખબર છે, તું છાન મુનિ બે. એટલે એકવાર પૂછ્યું કો કે ભગવાનને કે ભગવાન તમે આપેલા આ પુરુષને બનાવ્યો, સ્ત્રીને કેમ ન બનાવી? ભગવાન કે મારા કામમાં પગ આડો કરે. એ મને પૂછે કે આ તમે કોના માટે બનો? કે તારા માટે. તો હું કોઈ બનાવો નહીં. એટલા માટે ભગવાને પેલા પુરુષને બનાવ્યો અને પછી સ્ત્રીને. સ્ત્રી એના 7 રૂપ છે, 100 રૂપ છે. એ પોતે તો તૈયાર થાય પણ પોતાના ધણી નહીં તૈયાર કરે. ઓલો એનો પતિ કે ભાઈ હવે આ એક લેંગોન જબ્બો છે ને, આ દીકરીને લગ્ન પૂરા થઈ કે નહીં, હામી એમાં અલગ, વરઘોડા આવે ત્યારે અલગ. હા, હું જેવું પહેરું ને પાછો મેચિંગ નો જમાનો આવ્યો છે. અને એમાં હવે તો ઓલા પાછા પીઠીમાં તો પીળા જપાઈ હવા નીકળ્યા છે ને. બધાય પીળું, બધાય યલો. સારું, આપણે ઉત્સવ પ્રિય છીએ. આપણે ઉત્સવ બહુ ગમે. એનું તો તૈયાર કરે પણ હાર્યા નહીં, એક લેંઘોન જપો નહીં. આ જો તમારે હામી એમાં લઈને જઈને ત્યારે અલગ પહેરવાના, વરઘોડા આવે ત્યારે અલગ, પાછો આપણે કન્યાદાન દેવા બીએ ત્યારે અલગ. બોલું કે ભાઈ એકને ઠીક છે, આમાં મને બહુ મજા આવે. બોલી કે નહીં, તમારે મારી હારો હાલ, આ મારું મેચિંગ છે, મારું મેચિંગ ફોટા સારા ના આવે. સ્ત્રી શત્રુપા છે. મનુરાજા 3 સંતાન દેવહૂતિ
આ કુતિ પ્રસૂતિ. પ્રસૂતિમાં સતી થઈ જગદંબા નવ દુર્ગા સતી. અને દક્ષે અપરાધ કર્યો તો શિવનો. અને એ પ્રસૂતિમાં જગદંબાએ દક્ષના યજ્ઞમાં પિતા ભવન જબગ ઈ ભવાની હઠ કરીને યજ્ઞમાં ગઈ અને બળીને ભસ્મ થઈ. શું કામે? કારણ છે. કારણ કે પાર્વતી હળગીને આ બળીને મરી ગયા હતા. અમને શું વાંધો? ભાઈ બહેનો, પાર્વતી એની પાસે કંઈક મિનિંગ છે. એ કથા બહુ લાંબી છે, પણ આપણે બહુ એની અંદર જવું નથી. પાર્વતી બહેનો આ એક છે કથા કે ભાઈ પરીક્ષા કરવા ગયા હતા અને સીતાનું રૂપ લીધું. આ વાત સાચી, પણ એને સીતાનું રૂપ લેવું પડ્યું. હું એને નહોતી ખબર રામ ઈ પરબ્રહ્મ છે. હે, નહોતી ખબર? જાણતા જ તા. પૂછે રઘુપતિ કથા પ્રસંગા. જેને રામની કથા પાર્વતીને સતીને બહુ ગમતી હતી, એને ખબર નહોતી રામ કોણ ઈ પરબ્રહ્મ, એને ખબર જ હતી. પણ પોતાના ધણીના માટે, શિવના માટે પરીક્ષા કરવા ગયા. બાકી પાર્વતીને બધી ખબર હતી. શિવને જેટલી ખબર હતી ને એટલી જ પાર્વતીને ખબર હતી. એટલા માટે સતી બળીની બહુ વધારે અંદર છે કથા. બહુ આપણે અંદર નથી, જ્યારે સમય હશે ત્યારે આપણે સમજાવીશું. અને એ સતીના બળેલા ટુકડા આપણા ભારતમાં અલગ અલગ જગ્યાએ પડ્યા. અને અલગ અલગ જગ્યાએ પડવાથી આપણા ભારતમાં 51 શક્તિપીઠ થઈ. બળેલા શરીરના માતાજીના ટુકડા ભારતમાં 51 જગ્યાએ પડ્યા. અને ભાઈ બહેનો, અત્યારે નવરાત્રીનો સમય છે. આજે નવરાત્રી, આપણી 4 નવરાત્રીઓ છે. ચૈત્ર મહિનાની, અષાઢ મહિનાની, આસો મહિનાની અને મહા મહિનાની. અત્યારે કેવો પ્રસંગ છે? નવરાત્રી. આજે માતાજીનું 5મું નોરતું, પંચમમ સ્કંદમાતીતિ. અને કાલે યમુનાજીનું પ્રાગટ્ય ઉત્સવ. કાલે યમુનાજી પ્રગટ થયા છે. છઠના દિવસે ભગવત પ્રાપ્તિ આશા યમુના. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખિયા ભજો વ્રજ નીરજમાં હરની સંયમને સ્થિર કરીને સાંભળો. તમે મોટા છો શ્રી મહારાણી, તમે જીવકણી તરુણા જાણી. ધન્ય શ્રી યમુના કૃપા કરી શ્રી ગોકુલ વ્રજ સુખયા. ચૈત્ર મહિનાના છઠના દિવસે યમુનાજીનું પ્રાગટ્ય ઉત્સવ. અને આજે 5મું નોરતું. માતાજીના બળેલા શરીરના ટુકડા ભારતમાં 51 જગ્યાએ પીડા. જે 51 શક્તિપીઠ થઈ, જ્યાં સ્વયં માં જગદંબા બિરાજે છે ભારતની અંદર. કામાખ્યા દેવી સાઉથમાં, મીનાક્ષી દેવી સાઉથમાં, કલકત્તામાં રામકૃષ્ણ પરમહંસ કાલીની ઉપાસના કરતા. પછી બિહારમાં છે, નેપાળમાં છે, બાંગ્લાદેશમાં એક શક્તિપીઠ છે, હિમાલયમાં વૈષ્ણવ દેવી, મથુરા અને ગોકુલની વચ્ચે એક શક્તિપીઠ. આપણા ગુજરાતમાં 2. કઈ જગ્યાએ? હા, વેરી ગુડ, ખૂબ સરસ. અંબાજી. 2 અંબાજી છે બેન, 2 જગ્યાએ અંબાજી. એક ગિરનાર અને એક આપણે રાજસ્થાન બોર્ડર ઉપર સરહદે. આ 2 માતાજીના શક્તિપીઠ છે. અને એક આપણું દુશ્મન પાકિસ્તાન, એમાં એક શક્તિપીઠ છે. ક્યાં માતાજી? હિંગળાજ. પાકિસ્તાનમાં બલુચિસ્તાન નામનું ક્ષેત્ર છે, કારણ કે પાકિસ્તાન આપણું જ હતું. હમણાં કથાઓ છે આ એશિયા છે ને ભારત જ હતું, પણ ધીમે ધીમે વિભાગ પડતા ગયા. હા, જે ઓખારણ છે ને એ રશિયાની હતી, રશિયન હતી. જે ઉષાને લઈ આવ્યા ને અનિરુદ્ધ, એ રશિયા જ્ઞાની હતી, કારણ કે એની આંખ
એ ઈ બધું જે કે પણ હતું ને એ એને પ્રમાણે આપણું ચિત્ર દોરેલું આપણા શાસ્ત્રોમાં છે. જેની હિસાબે જો ચીનના લોકો જો ને તમને ખબર ચીનના જ છે માણસો, એ ખબર પડી જાય. એ કથા આવશે છેલ્લા 6ઠા દિવસે કથા આવશે ઓખાની. ભગવાનના દીકરાનો દીકરો એનું હરણ કરીને લઈ આવ્યો હતો. રશિયન નથી, ઇટાલિયન. તો સુખદેવજી મહારાજ પરીક્ષિતને કથા સમજાવે. હે રાજા પરીક્ષિત, આવી 51 શક્તિપીઠો આપણા ભારતમાં, બલુચિસ્તાન, હિંગલાજ માતાજી ત્યાં સ્વયં બિરાજ્યા. માતાજીના 51 ટુકડાઓ પડ્યા આપણા ભારતની અંદર. આવી પ્રસૂતિમાં માતાજી આવ્યા, દેવહૂતિની ત્યાં કપિલ આવ્યા, આકુતિની ત્યાં યજ્ઞ નારાયણ આવ્યા, ઉતાનપાદની ત્યાં ધ્રુવ જેવો દીકરો થયો ભગવાનનો, અને એના વંશમાં પૃથુ નામના રાજા થયા, ભગવાનનો અંશાવતાર. હવે લાસ્ટ પ્રિયવ્રત છેલ્લો દીકરો બાકી છે, પણ એને સંસારને ભોગવ્યો નહીં. આ ગંધમાદન પર્વતની અંદર ભગવાનનું ભજન કર્યું, ભગવાનનું યજન કર્યું. એના પપ્પાએ એને પિતાજીએ બહુ સમજાવ્યો, પણ દીકરા કીધું નહીં, મારે લગ્ન નથી કરવા. અને ત્યારે મનુ રાજાએ પોતાના પિતાજીને બ્રહ્માજીને વાત કરી કે હે પિતાજી, મારા પરિવારમાં મારો ઓલો નાનો છે ને ઈ ના પાડે છે, અત્યારે લગી કોઈ ના ન પાડી. હે પિતાજી, એક કામ કરો, તમે એને સમજાવો. અને ત્યારે બ્રહ્માજી પૃથ્વી લોકની અંદર આવી, પ્રિયવ્રત ગંધમાદન પર્વતમાં તપ કરતો હતો. નારદ ઋષિ સાથે આવી અને પ્રિયવ્રત ઉભો થયો, દાદાની પૂજા કરી, બ્રહ્માજીના પગ ધોયા, બેસવા માટે આસન આપ્યું અને બેસાડ્યા. અને બ્રહ્માજીને કીધું, બોલો મહારાજ, હે દાદા આવવાનું કારણ? ત્યારે બ્રહ્માએ કીધું, હે દીકરા, મેં એવું સાંભળ્યું તારે લગ્ન નથી કરવા. હા દાદા, મારે લગ્ન નથી કરવા. ત્યારે બ્રહ્માજી કીધું, કેમ? કે મારે જો લગ્ન કરું તો લગ્નમાં ફસાઈ જાવ, સંસારમાં ફસાઈ જાવ. ત્યારે બ્રહ્માએ કીધું, હે મારા બાપની આજ્ઞા છે અને હવે હું તને આજ્ઞા, મેં તારા પિતાજીને કીધું હતું, કારણ કે જો તું લગ્ન નહીં કરને તો સંસાર આગળ વધશે નહીં. અત્યારે એ નિયમ છે કે સંસારને આગળ વધારવો જોઈએ. હે દીકરા, લગ્ન કરવું ને એ પાપ નથી, પણ લગ્ન કર્યા પછી એમાં ફસા રહેવું ને, મારું 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 ભોગવો પણ ત્યાગીને. તેન ત્યક્તિન ભુંજિતા. ઈશા ઉપનિષદની અંદર બહુ સરસ મજાનો શ્લોક છે. શું કરવાનું? ઈશાવાસ્યમ ઇદમ સર્વમ યત્કિંચ જગત્યામ જગત તેન ત્યક્તિન ભુંજિતા મા ગૃધઃ કશ્ય શ્વિદ્ધન. ઈશા ઉપનિષદનો પેલો શ્લોક છે. તમે દુનિયા માર્યો પણ દુનિયા તમારી અંદર ન રહેવી જોઈએ. ત્યાગીને ભોગવવાની વાત કરી છે. તમને ભગવાને બંગલો આપ્યો, આ ભગવાનની પ્રસાદી છે. તમને ભગવાને ગાડી આપી, ભગવાનની પ્રસાદી છે. તમને ભગવાને નેકલેસ આપ્યો, ભગવાનની પ્રસાદી છે. તમને ભગવાને સારા વસ્ત્રો આપ્યા, ભગવાનની પ્રસાદી. અને પ્રસાદી એકલાનો અધિકાર નથી, બધાનો અધિકાર છે. માટે પાડોશીને ત્યાં બહુ પરિસ્થિતિ ખરાબ છે, એના ભાઈના લગ્ન છે, કાંઈ વાંધો નહીં, મારી પાસે નેકલેસ છે, લઈ જઈજો. સોનાનો હાર છે, તારી પાસે કાંઈ નથી ને, મારી પાસે બહુ સરસ મજાનો નેકલેસ છે, પહેરી જજે, ચિંતા ન કરતી. અને એવું જ હમણાં 2 મહિના પહેલા આપણા રાજકોટમાં શરૂઆત થઈ. રાજકોટની અંદર એવી શરૂઆત કરી કે 2000 થી લઈને 50,000 સુધીના સાડીનો શોરૂમ કર્યો. અને એ શોરૂમમાં કોઈ રૂપિયાના નહીં, મફતમાં. જેને ત્યાં લગ્ન છે 2000 થી લઈને 50,000 સુધીની સાડીઓ મળે છે તમને. ગપ્પો નથી. હમણાં 2 મહિના પહેલાના પેપર ન્યૂઝ વાંચજો, હતું જેને વાંચે છે ને ખબર હશે. એ સ્ત્રીઓ, જે રૂપિયા વાળી સ્ત્રીઓ હતી ને, એને કીધું આ સાડીઓ મેં એક જ આ 50,000 ની સાડી લીધી, કોઈ દી પહેરી નથી, એક વાર પહેરી હતી દીકરાના લગ્નમાં. હવે આ સાડી બીજા કોઈને ઉપયોગમાં આવવી જોઈએ. આવો એક સરસ મજાનો સ્ટોર ખુલ્યો છે રાજકોટનો. કોઈ તમારા રિલેટિવ તો પૂછજો, ગપ્પો નથી. આવજો નગર જેઠાભાઈ આપણે મળશું, પૂછજો મને. અહીંથી ગપ્પા ન મરાય, આ સત્યની પીઠ છે ભાઈઓ બહેનો. તમને જે આપ્યું છે ભગવાને, ત્યાગીને ભોગવો. તેન ત્યક્તિન ભુંજિતા. જે મિલકત છે મારી નથી, ભગવાનની પ્રોપર્ટી છે. બસ હું તો ખાલી એનો ચાકર છું, નોકર છું. મુનિમ ભગવાન છે. ત્યાગીને ભોગવવાની વાત કરી છે. જે વાપરો કોઈ વાંધો નથી, ખાઓ કાંઈ વાંધો નથી, પીવો કાંઈ વાંધો નથી.
અને જે લ્યો ને એ ભગવાનને ધરો, ભગવાનને અર્પણ કરો. તમે તમારા ઘરમાં કોઈ પણ નવી સાડી લઈ આવ્યા, પેલા ભગવાનને ધરો. તમે સરસ મજાનો નેકલેસ બનાવ્યો, હું પેલા ધારણ નહીં કરું, સોનીને ઘેરને હું આ નહીં ફેરું. હું પેલા મારા ઠાકોરજીને ધરાઈ, મારા માતાજીને ધરાઈ, મારા ભગવાનને ધરાઈ, પછી જ હું પહેરીશ. ઘરમાં કઈ નવી વસ્તુ આવી, ભાઈ ખાખડીની શરૂઆત થઈ, પેલી 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 કેરી મારા ઠાકોરજીને ધરીશ. મારા ઘરમાં પેલું રાવણો આવ્યો જાંબુ, મારા ઠાકોરજીને ધરીશ. જો તમને જીવન જીવવાની મજા આવે. હવે એના મમ્મી એકવાર આવું કરતા હતા ને, આવી વાત કરી ને, એટલે એના મમ્મી બધું આવું કરે. જે લઈ આવે ને એ ઠાકોરજીને ધરે. નેકલેસ લઈ આવ્યો તો ધરે, છોકરું બધું જોવે. પછી છોકરો એકવાર બૂટ લઈ આવ્યો, બૂટ લઈ આવ્યો ને ઠાકોરજી, મમ્મી કીધું પહેરતી, કે નહીં મમ્મી હું નહીં પહેરું. કેમ? કે પેલા મારા ઠાકોરજી. અરે પણ દીકરા, બૂટ ઠાકોરજી પાસે લઈ ન જવાય, એનું સ્થાન નીચે છે. નહીં, પેલા મારા ઠાકોરજી. જો આ તમારી ભાવના તો જો, તમે જેવું કરો છો એવું તમારો પરિવાર, તમારું ઘર ચાલે છે. માટે તમે શરૂઆત કરો. દીકરા કીધું નહીં, પેલા બૂટ મારા ઠાકોરજીને પહેરાવીશ, એ પહેરે ને પછી તું પહેરીશ. ઘરની અંદર જે લઈ આવો, જે વસ્તુ તમે લ્યો, એ પેલી ઠાકોરજીને, ભગવાનને, માતાજીને ત્યાગીને ભગવાનની પ્રસાદી બનશે. સમજો, ગાડી લઈ આવ્યા, ભગવાનની કૃપા. બંગલો બન્યો, ભગવાનની કૃપા. જે બનાવો, જે લ્યો, ભગવાન અર્પણ. ભોગવો પણ ત્યાગીને. મારું નથી, હું તો આનો ખાલી મુનિમ છું. બાકી તો ભગવાન છે બધું કરતા હતા. હું તો ખાલી એક નોકર છું આનો, હું તો ખાલી સંચાલન કરું છું. બાકી બધું ચલાવે કોણ? ઠાકોરજી. ઠાકોરજીની કૃપા. બસ આવો ભાવ રાખો. પ્રિયવ્રતને કીધું, હે પ્રિયવ્રત, લગ્ન કરવા એ પાપ નથી, પણ લગ્નમાં આસક્ત થવું ને, સંસારમાં ફસાવું ને. જો કમલ છે દીકરા, જો આ કમલ, આ કમલની ઉપર તું પાણી નાખ, પાણી આને ચોટશે ને. કમલનું ફૂલ હોય ને ભાઈઓ બહેનો, એમાં તમે પાણી રેડો ને તો એ કમલની પાંદડીને પાણી અડે નહીં. શું થાય? બિંદુ રહીને ચોઈટું રહે, આમ બિંદુ ખાલી ઉપર પડ્યું રહે. સેજ પાન આમ નીચું થાય, બિંદુ પડી જાય. કમલને પાણી ચોટે નહીં. બસ એમાં આપણે ચોટી નથી રહેવાનું, આસક્ત નથી થવાનું. સંસાર છે, બહુ આપણને આશીર્વાદ આપ્યા છે ભાઈ બહેનો. સંતને આશીર્વાદ નથી આપ્યા. આશીર્વાદ કોને આપ્યા? સંસારીઓને. ઘરમાં રહીને ભગવાનનું ભજન કરો. હે, આનાથી મોટું કોણ? ઓલા સંતો તો બધું છોડીને ભગવાનનું ભજન કરે છે. એને તો દીકરા દીકરીઓ કઈ છે ને, આપણે તો બધુંય છે. અને બધુંય કરતા કરતા જે ભગવાનને ભજે ને, એ ભગવાનને બહુ વાલો છે. નરસિંહ મહેતા ઘર છોડીને નહોતા બી ગયા. ગોરા કુંભાર, એકનાથ, તુકારામ ઘર છોડીને નહોતા ગયા. ઘરમાં રહી અને વિઠ્ઠલને ભજ્યા હતા, ભગવાનને ભજ્યા હતા. ઘરમાં રહ્યો પણ ઘરથી ચોટેલા નહીં, મુક્ત રહ્યો. કાંઈ થાય કાંઈ વાંધો નહીં, સુખ દુઃખ આવે. જીવન છે આવ્યા રાખશે. દુઃખ છે તો આપણને ખબર પડે સુખની શું છે તે. હે દીકરા, કોઈ અતિથિ આવે એને જમાડો, ઠાકોરજીની સેવા પૂજા કરો, મા બાપની સેવા કરો, દીકરાઓને મોટા કરો, અને હારે હારે ભગવાનનું પણ ભજન કરો, હરિનું સ્મરણ કરો. આ સંસાર જીવન બહુ મહાન છે. આવું જેનું લગ્ન જીવન છે ને, એ બહુ મહાન છે. ઘરમાં રહી અને બધું ઘરનું કામ કરતા જાય અને ભગવાનનું ભજન કરતા જાય, ભગવાનનું સ્મરણ કરતા જાય. અને એટલા માટે કાલે કીધું ને દાદાએ આપણને કે 12 અક્ષરનો મંત્ર, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સંતોને 12 વર્ષે આ ફળ મળે અને આપણને સબસિડી આપી દીધી. 6 વર્ષે ભગવાન મળી જાય. 6 વર્ષે તમે કાયમાં જપ કરો ના માળાનો, કાયમ માળા કરો એક એક દરરોજ. ઓમ નમો ભગવતે વાસુદેવાય. 12 અક્ષરનો મંત્ર છે ભાઈ બહેનો. 6 વર્ષે. સંતોને કેટલા વર્ષે યોગ પાકે? 12 વર્ષે. આપણે આપણી જોબ ઉપર જોબે કરો અને ભગવાનનું મનમાં રટણ ચાલુ રાખો. ભગવાનનું સ્મરણ. મનને નવરું થવા દેવામાં. મન નવરું થયું એટલે પૂરું. કારણ કે ક્યાં જઈને એનું કાંઈ નક્કી નથી. મન નવરું થયું, મન ફ્રી થયું, 1 મિનિટમાં અમેરિકામાં વ્યૂ જાય. વ્યૂ ગયું મગનભાઈ? દેખાડો ને તમારો શોરૂમ? દેખાય છે ને?
વાર લાગી? અહીંથી ભૂખ તો કેટલી વાર લાગે? 28 કલાક થાય એટલી થાય ને. વી ગયું ને ઘેર આપણું મન, વાર લાગે મનને. બાકી બધાને વાર લાગે. અહીંથી ફોન ડાયલ કરો અમેરિકામાં સમય લાગે, પણ મન નહીં. અમેરિકા તરત ઘર દેખાય, તરત આપણો સોફો દેખાય. મન એવ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. મન એ મુક્તિનું ને બંધનનું કારણ કોણ છે? મન. ગીતામાં ભગવાને કીધું મન એવ મનુષ્યાણામ કારણ બંધન મોક્ષયો. ગીતાજીની અંદર ભગવાને કીધું મન એ બધાનું કારણ છે. બિલાડી હોય, બિલાડીને તમે સરસ મજાને તમે પાળી છે બિલાડીને, એને સરસ મજાનો તમે બાજોટ આપો, એની પર સરસ મજાનો ગાલેચો નાખી દો, બિલાડીને એની પર બેસાડો, સરસ મજાની બિલાડીને પંચામૃતથી નવરાવો, સરસ મજાની એને ગાયનું દૂધ ધરો, સરસ મજાની એને મીઠાઈ આપો, મેસું આપો, બિલાડીની તમે પૂજા કરો, સરસ મજાના ગાદી તકીને બિલાડીને આપ્યા છે. એ એસી ચાલુ કરી દીધું તમારા રૂમની અંદર અને બિલાડી બાજોટ ઉપર બેઠી છે. એમાંય મેસુ બાગર ધળ્યો છે, સરસ મજાનું ગાયનું દૂધ આપ્યું છે, સરસ મજાનો બિલાડીને હાર પહેરાવ્યો છે. બિલાડીને તમે પાળી, પણ એમાં એસી રૂમ પાછો ઠંડી છે, બહુ મજા આવી બિલાડીને. એમાંય આગળથી ઉંદરડો નીકળ્યો. શું થાય? બધું મૂકીને તરત તરાપ માલે અને પકડી લે. ગમે એટલી પૂજા કરો, બસ મનાવવું છે. અને એટલા માટે ગીતા ગાયક, અને એટલા માટે જ ગીતાજી વાંચો. દુનિયામાં ગીતાની અંદર જે છે ને એ દુનિયામાં ક્યાંય નથી. શ્રીમદ ભગવદ ગીતા એ આપણો ધર્મ ગ્રંથ છે. અને ભાઈ બહેનો, ગીતા વાંચીને કોઈ સાધુ નથી થઈ ગયા. એક બહુ સરસ મજાની વાત છે. આ તો તમે બધા ઘરના છો ને એટલે કહું, કહી દઉં ને. વાત બાર જાય ના તમથી છુપાવાય ના, એ વાત બાર કોઈને કહેતા નહીં પછવા. આપણે એ વેચીની જ વાત છે. આ તો તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય ના. તમે રહ્યા કોઈને કહેવાય માં. એ ગીતા વાંચીને કોઈ થયો હોય બાવો, ગીતા વાંચીને કોઈ થયો એવો તો દાખલો મને તો બતાવો. તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય. આ તો તમે રહ્યા ઘરના, બીજા કોઈને કહેવાય. વાત બાર જાય ના તમથી છુપાવાય ના. એ વાત બાર જાય ના તમથી છુપાવાય ના. તમે રહ્યા ઘરના, બીજા આ તો તમે ઘરના છો ને એટલે કીધું. હું ગીતા વાંચીને કોઈ થયો હોય બાવો, કોઈ થયો બાવો સાધુ? ગીતા વાંચીને તો કર્મયોગી થઈ જાય, એ થોડોક સાધુ થાય. એવો તે દાખલો મને તો બતાવો. અમે ઘરના, કોઈને કહેવાય. ભાઈ બહેનો, ગીતા અદ્ભુત બુક છે. 700 શ્લોક છે. હે રાજા પરીક્ષિત, હે પ્રિયવ્રત, સંસારમાં ફસાવું ને એ પાપ છે, માટે લગ્ન કર. જો બાપે કીધું એટલે ન માન્યું, દાદાએ કીધું ને, કારણ કે દીકરાનો દીકરો છે ને એ પપ્પાનું ન માને, એ દાદાનું માને. અને દાદા ભલે હાઈકોર્ટના સુપ્રીમ કોર્ટના જજ હોય, પણ પોતાને ઘેરે જાય ને પોતાનો દીકરો હાલો દાદા ઘોડો થાવ, દાદા કરતે બધું બંધ. કારણ કે કોઈ આવી જાય તો અચાનક દરવાજો બંધ કરીને એ દાદા સુપ્રીમ કોર્ટના ભારતના મોટા મોટા જજ છે, પણ દાદાને ઘોડો હાલો દાદા ટીક 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 હાલો ઘોડા, ઘોડો બનાવે દાદાને. અને એ સુપ્રીમ કોર્ટનો જજ ઘોડો બને. શું કામે? દીકરાનો દીકરો વ્યાજ છે. દીકરો નો ગમે, પણ દીકરાનો દીકરો એટલો ગમે ને. અને એ છોકરાને પપ્પા મમ્મી ને વૃદ્ધ મા બાપ એને બહુ ગમે. અને એટલા માટે તમારા મા બાપ ભેગા તમે રહેજો. તમે સંસ્કાર નહીં આપી શકો તમારા દીકરાને,
તમારે તમારા દીકરાને હાચવી નહીં શકો અને પૂછો અમેરિકામાં, ન્યા એની હાલત પૂછો ને ખબર છે, ત્યાં તો હાચો વાળા માણસો રાખવા પડે. આપણે અહીંયા છે એને બરોબર જાળવો. દીકરો કેમ મોટો થઈ જાય, મા બાપ વૃદ્ધ આપણી ભેગા હશે ને ખબર નહીં પડે. અને એ સંસ્કાર જે આવશે ને એ દુનિયામાં કોઈ નહીં આપી શકે. વૃદ્ધનું સ્વર્ગ એ છે કે દીકરાનો દીકરો રમાડે ને વૃદ્ધનું સ્વર્ગ છે, એનું સ્વર્ગ કહેવાય. અને દીકરાને દાદા બહુ ગમે. દાદાએ બ્રહ્માએ કીધું અને તરત પ્રિયવ્રત માની ગયા. કાંઈ વાંધો નહીં, લગ્ન કરું. હવે આ પ્રિયવ્રતે લગ્ન કર્યા. ગંધમાદન પર્વતમાંથી આવી વિશ્વકર્માની દીકરી બરિષ્મતી સાથે વિવાહ કર્યા. એમાં 10 દીકરાઓ થયા, 1 દીકરી થઈ. 10 દીકરાના નામ ભાગવતજીની અંદર છે. આગ્નિદ્ર, ઇદમજીવ, યજ્ઞબાહુ, મહાવીર, હિરણ્યરેતા, ધૃતપૃષ્ટ, શવન, મેઘાતિથિ, વિતિહોત્ર અને કવિ. એમાંથી કવિ, મહાવીર અને શવન આ બધા પરમહંસનો ધર્મ પડ્યો. આ 3 દીકરાએ લગ્ન ન કર્યા. 10 દીકરામાંથી 3 દીકરાએ લગ્ન ન કર્યા. પ્રિયવ્રતના 10 દીકરાઓ હતા. હવે એમાં પ્રિયવ્રત જો સાંભળો, આ પ્રિયવ્રતને 1 લગ્ન નહોતા કરવાને, બીજા કર્યા. આ તકલીફ આ છે. સંસારમાં પ્રિયવ્રતને આવવું નહોતું, હવે ફસાણો. 1 નહોતા કરવાને બીજા ઠપ કર્યા અને હવે ફસાણો. અને આ પ્રિયવ્રતે એમની સાથે વિવાહ કર્યા. બીજી સ્ત્રી એની સાથે વિવાહ કરવાથી પ્રિયવ્રતે ઉત્તમ, તામસ અને રેવત આવા 3 દીકરાઓ થયા. આ કથા યાદ રાખજો. આજે સાંજે બરોબર 6:15 વાગ્યે ગજેન્દ્ર મોક્ષની જ્યારે હાથીની કથા આવશે ને ત્યારે 3 મન્વંતરોની કથા આવશે. ઉત્તમ, રેવત અને તામસ આ કોના દીકરા હતા? પ્રિયવ્રતના. બીજી સ્ત્રીથી થયા હતા. હવે આ પ્રિયવ્રત રાજા જેને 1 વર્ષ પણ સંસાર ભોગવવો નહોતો, ભાઈઓ બહેને એને 11 અર્બુદ વર્ષ સુધી સંસાર ભોગવ્યો. 1 અર્બુદ બરાબર 10 કરોડ વર્ષ થાય. 1 અર્બુદ બરાબર 10 કરોડ. આવું 11 અર્બુદ વર્ષ સુધી હિસાબ કરો. 11 અર્બુદ વર્ષ સુધી પ્રિયવ્રતે સંસારને ભોગવ્યો, ફસાણો. આ સૂર્ય ઉગે ને સૂર્ય હાથમે, એ આ પ્રિયવ્રતને ગમ્યું નહીં. આ હાથમું ઉગવું હું આ બધું. પ્રિયવ્રત 7 વખત એની પાસે ગયો ને 7 વખત આવ્યો કે સૂર્ય ભગવાન આ બધું આમ ન થવું જોઈએ, કા રાત ને રાત, કા દીનો દી રહેવો જોઈએ. આ શું વળી? આ પૃથ્વીમાં સૂર્ય ઉગે ને સૂર્ય હાથમે, ઘડીક વાર રાત થઈ જાય, ઘડીક વાર દી થઈ જાય. ભગવાનની પ્રકૃતિમાં ભંગ કરવા માટે પ્રિયવ્રત 7 વખત ગયો, 7 વખત આવ્યો. રથ લઈને ગયો, સૂર્ય સુધી પહોંચી ન શક્યો. આજનો વૈજ્ઞાનિક બધે ગયો પણ આજનો વૈજ્ઞાનિક સૂર્ય પાસે નથી પહોંચી શક્યો. પ્રિયવ્રત પણ ન પહોંચી શક્યો. આવ્યો પાછો, પણ ભાઈ બહેનો 7 વખત ગયો ને, 7 પૈડાના રથના પૈડાના ચીલા પીડા. અને એ 7 ચીલા પીડા ને એ 7 સમુદ્ર થયા. જે ખાડો ભાગ હતો ને, જે ટેપરનો ભાગ હતો ને, એ 7 દીપ થયા. સવાર પડે એટલે ઘણા કે સૂર્ય ઉગ્યો, રાત પડે એટલે ઘણા કે સૂર્ય હાથમાં. આવું છે ભાઈ બહેનો. સૂર્ય ઉગે છે, સૂર્ય હાથમે છે. જો સૂર્ય આથમતો હોય, સૂર્ય ઉગતો હોય, અમેરિકામાં ફોન કરો અત્યારે, લ્યો કયો ગુડ મોર્નિંગ, બોલો કે એ ગાંડા ગુડ મોર્નિંગ નથી, ગુડ નાઇટ કે રાત છે. આ ભારત વાળો કે ના 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 દિવસ છે, ઓલો કે નહીં રાત છે. બે ઝઘડે ફોનમાં. એક કે દી છે, એક કે રાત છે. અમેરિકા વાળો કે રાત, ત્યાં રાત છે. ભારત વાળો કે નહીં દિવસ છે, અહીં દિવસ છે. બે હાચા. બે કે હાલો આપણે સૂર્ય ભગવાનને પૂછી આવી. 2 જણા સૂર્ય ભગવાનને પૂછવા જાય, હે સૂર્ય ભગવાન તમે ઉગ્યા કે તમે હાથમાં? સૂર્ય ભગવાન ચક્રીએ ચડી જાય. કારણ કે એની ડિક્શનરીમાં ઉગુન આથમું શબ્દ જ નથી. તો થાય છે હું તો હું થાય છે? આ ઉગુન આથમું નથી તો થાય છે શું? પૃથ્વી ફરે છે. સૂર્ય એની જગ્યાએ સ્થિર છે. શું થાય છે? પૃથ્વી ફરે છે. જ્યાં પૃથ્વીનો ભાઈ અવાજ ઓછું કરો. પૃથ્વી એક ધરી ઉપર ફરે છે. એ ધરી આજના વિજ્ઞાન બનેલી ધરી નથી ને, ક્યારેક એના બેરિંગ આઉટ થઈ જાય. માતાજીના ત્રિશુલ ઉપર આ ધરી, આ પૃથ્વી ફરે છે.
અને પૃથ્વી ફરે ને એટલે સૂર્ય એના પડછાયો જ્યાં પડે ત્યાં રાત થાય. અત્યારે અમેરિકામાં પૃથ્વીનો પડછાયો પડે છે અડધા ભાગમાં, એટલે અમેરિકામાં રાત છે. સૂર્યના ઉદિત હોતા હૈ, સૂર્યના અસ્ત હોતા હૈ, સૂર્ય કેવલ હૈ. આવી રીતના પ્રિયવ્રત મહારાજ 7 વખત ગયા, 7 દીપ થયા. ભાગવતની અંદર એના નામ છે ક્ષારોદ, ઈક્ષુરશોદ, શુરોદ, ધૃતોદ, ક્ષીરોદ, દધિમંડોદ, શુદ્ધોદ. આવા 7 પ્રકારના સમુદ્ર થયા, 7 પ્રકારના દીપ થયા. જંબુદીપ, પ્લક્ષદીપ, સાલમલી દીપ, કુશદીપ, ક્રોંચ દીપ, શાકદીપ અને પુષ્કર દ્વીપ. વચ્ચે જમીન, ફરતી બાજુ પાણી, આને શું કહેવાય? દ્વીપ. આપણે ક્યાં રહીએ છીએ? કે ભાઈ જંબુદ્વીપમાં. આપણા ક્યાં ભારત કેમાં છે? બ્રાહ્મણો સંકલ્પ કરે ત્યારે સાંભળજો. જંબુદ્વીપે. આ ક્યાં છે? જંબુદ્વીપમાં. જ્યાં જાંબુઓના પાણીના ધોવાણ છે, જાંબલી કલરનો જ્યાં સમુદ્ર છે, માટાનું નામ શું? જંબુદ્વીપ. 7 પ્રકારના સમુદ્ર, 7 પ્રકારના બેટ થયા. અને આ પ્રિયવ્રતની દીકરી ઉર્જસ્વતી ઈ શુક્રાચાર્ય મહારાજને પરણાવી અને એમાંથી દેવ્યાની નામની દીકરી થઈ. આ કથા યાદ રાખજો. આ કથા કાલે બોર પછી આવજે. અને હે રાજા પરીક્ષિત, આ પ્રિયવતે 1 વર્ષ સુધી રાજ્ય સંસાર ભોગવવો નહોતો, પણ હવે પોતે પદભ્રષ્ટ થયો, સંસારમાં આસક્ત થયો, સંસારને મૂકી શકતો નથી અને કર્માશક્તિ જાગી. હવે યાદ આવ્યું, ઓહો, મારે 1 વર્ષ ભોગવવું નહોતું ને હવે મને હું આ સંસારમાં 11 અર્બુદ વર્ષ સુધી મેં ભોગવું. અને હવે પ્રિયવ્રતને યાદ આવ્યું. પ્રિયવ્રતે પોતાનું રાજ્ય છોડી પોતાના દીકરાઓને રાજ્ય આપી અને ભગવાનનું ભજન કર્યું, હરિનું શરણ લીધું. પ્રિયવ્રત ગયો. અને આ બાજુ આ જંબુદ્વીપનો રાજા કોણ બન્યો? મોટો દીકરો આગનિદ્ર. આગનિદ્ર મંદરાચલ પર્વતની અંદર જઈ અને હરિનું સ્મરણ કરતો હતો. સવારે ઉઠી સંધ્યા કરે. ભાઈ બહેનો, સવારે ઉઠો ત્યારે ભગવાનને યાદ કરો, ભગવાનની પૂજા કરો. સવારે ઉઠો ડાયરેક્ટ એમને ઉઠી જવાનું અને ઉઠીને ડાયરેક્ટ ચા પાણી, મોબાઈલ, ડાયરેક્ટ ટીવી, ડાયરેક્ટ ન્યૂઝપેપર, ડાયરેક્ટ નાસ્તો. ના, શું કરવાનું? સવારે ઉઠી શુદ્ધ સ્નાન કરીને સાવધાન થઈ જવું રે. શુદ્ધ સ્નાન કરીને સાવધાન થઈ જજો રે. એ સવારે ઉઠીને શું કરવાનું? ડાયરેક્ટ મોબાઈલ, ધીમો, ડાયરેક્ટ મોબાઈલ, વોટ્સએપ, ડાયરેક્ટ નેટ ચાલુ કરીને જોવા મળવાની. સવારે ઉઠીને સ્નાન કરવાનું. ડાયરેક્ટ રસોડામાં નહીં, સ્ત્રીઓ ખાસ સ્નાન કર્યા વગર કોઈ રસોડામાં ન જાઓ. સ્ત્રીઓએ ખાસ પોતાનું રસોડું, પોતાનું મંદિર છે, પેલા સ્નાન કરો, પછી તમારા મંદિર, રસોડું તમારું અન્નપૂર્ણાનું મંદિર છે. પેલા સ્નાન કરો પછી મંદિરમાં, પછી રસોડામાં, પછી બધી વસ્તુ બનાવવાની.